હેલો બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? હું વ્યાસ સાહેબ તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ખૂબ જ અગત્યનું મોટું ચેપ્ટર છે. ઘણા બધા ક્વેશ્ચન આપણે આમાં ભણી ગયા. આજે આપણે ખૂબ બીજો અગત્યનો ક્વેશ્ચન ભણવાના છીએ. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? ખૂબ જ મોટો અને લેન્ધી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ખૂબ જ મોટો અને લેન્ધી ક્વેશ્ચન છે. બોર્ડની પરીક્ષામાં 4 થી 5 માર્ક્સમાં પૂછાય તેવો ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, મેં બોર્ડ ઉપર થોડા નાના અક્ષર કાઢેલા છે કારણ કે ક્વેશ્ચન મોટો છે. ફક્ત આ એક લેક્ચર પૂરતું જરા ચલાવી લેશો. અહીંયા હું એક મુદ્દા હું તમને સમજાવીશ. 100% તમને સમજ પડી જશે. પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર મારું ખૂબ જ ધ્યાનપૂર્વક સમજશો, સાંભળશો, ચોક્કસ તમને 100% ક્વેશ્ચન આવડી જશે અને બોર્ડની એક્ઝામમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. બાકી ચોપડીમાં કંઈ જ ખબર નહીં પડે એવો ક્વેશ્ચન છે. માટે હું શરૂઆત કરું એ પહેલાં જ તમને કહી દઉં, આખું લેક્ચર ખૂબ જ ધ્યાનપૂર્વક સમજો, એટલે એન્ડ સુધી પણ સમજવા જેવું છે આની અંદર. માટે હું ફરી એકવાર આપને રિક્વેસ્ટ કરું કે ખૂબ જ ધ્યાનપૂર્વક આખો વિડીયો સમજજો, મારો આખું લેક્ચર સમજશો. 100% તમને સમજ પડી જશે. ખૂબ જ એવો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા કોને કહેવાય? આપણને ખબર છે, રાસાયણિક બોમ્બ, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ જેવા બધા વેપન્સ બનાવવામાં આવે છે, જેમાં ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા મેળવવામાં આવે છે, જે આનો જ એક ભાગ છે. તો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો આ પ્રમાણે આપણે પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા એટલે શું? તેની સફળતા માટે રહેલ મુશ્કેલીઓ જણાવી તેનું નિવારણ. ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા એટલે શું અને આ પ્રક્રિયા મેળવવામાં શું મુશ્કેલી પડે અને તેનું નિવારણ તમે કેવી રીતે કરશો, એ બોર્ડનો ક્વેશ્ચન છે. એનો આન્સર આપણે આ રીતે આપવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત તો એ માય ફર્સ્ટ પોઈન્ટ કે ધીમા ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. ધીમા ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક કરતા વધારે ન્યુટ્રોન મુક્ત થાય છે. ધીમા ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક કરતા વધારે ન્યુટ્રોન મુક્ત થાય છે. ખૂબ જ અગત્યનું છે. ધીમા ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. ધીમા ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં એક કરતા વધારે ન્યુટ્રોન મુક્ત થાય. ઘણા બધા ન્યુટ્રોન મુક્ત થતા હોય છે, બરાબર? હવે એક વાત સમજીએ કે દર એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દીઠ સરેરાશ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય. સમજો વાક્ય. દરેક એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દીઠ કોઈ એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય તો સરેરાશ 2.5 ન્યુટ્રોન સહિત થાય અથવા મુક્ત થાય, બરાબર? વિખંડન સરેરાશ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય. એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે સરેરાશ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે. આ મૂલ્ય સમજો, આ મૂલ્ય અપૂર્ણાંક હોવાનું કારણ એ છે. આ મૂલ્ય અપૂર્ણાંક કેમ આવ્યું? જેમ કે એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનના અંતે 2.5 ન્યુટ્રોન મુક્ત થાય, બરાબર? એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે. હવે આ મૂલ્ય અપૂર્ણાંકમાં કેમ આવ્યું? એનું કારણ શું? તો એનું કારણ એ છે કે વિખંડનમાં 2 ન્યુટ્રોન, તો કેટલીક વાર વિખંડનમાં 3 ન્યુટ્રોન શહીદ થાય છે. એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે આ અપૂર્ણાંક મૂલ્ય કેમ? એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે 2.5 ન્યુટ્રોન કેમ મુક્ત થાય?
કારણ કે આનું કારણ એ છે કે કેટલીક વાર યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે 2 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, તો કેટલીક વાર 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય અને પરિણામે આપણે 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે એમ આપણે વિચારશું. ઓકે, બીજી વાત સમજીએ આપણે કે ઉત્સર્જિત વધારાના ન્યુટ્રોન વડે બીજા વધુ યુરેનિયમ ન્યુક્લિયસોનું વિખંડન થાય. સમજો, ઉત્સર્જિત વધારાના ન્યુટ્રોન વડે બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસોનું વિખંડન થઈને વધારે ન્યુટ્રોન અને વધારે ઊર્જા ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત વધારે ન્યુટ્રોન, યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનના અંતે ઉત્સર્જિત વધારેલા ન્યુટ્રોન હોય ને, એ વધારાના ન્યુટ્રોન બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે અને પરિણામે વધારે ન્યુટ્રોન અને વધારે ઊર્જા ઉત્પન્ન થાય. ઉત્સર્જિત ન્યુટ્રોન છે એ બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે અને બીજા વધારે ન્યુટ્રોન અને વધારે ઊર્જા અહીંયા ઉત્પન્ન કરે છે. એક વૈજ્ઞાનિકનું નામ છે, ધ્યાન આપો, વૈજ્ઞાનિક કયો તો એનરિકો ફર્મી નામનો વૈજ્ઞાનિક. એનરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે આવી ઘટનાથી શૃંખલા પ્રક્રિયા શક્ય બને છે એવું સૂચવ્યું. એનરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે આવી ઘટના દ્વારા ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા બને છે. એટલે કે એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય, તેમાંથી બીજા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, એ બીજા ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે, એ પાછા બીજા ઉત્સર્જિત ન્યુટ્રોન, આમ આ રીતે સળંગ બીજા ઉત્સર્જિત ન્યુટ્રોન એ બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડન નિપજાવે. દર વખતે ઉત્સર્જિત થતા ન્યુટ્રોન બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે અને વધારે ન્યુટ્રોન અને વધારે ઊર્જા ઉત્સર્જિત થાય. આ ઘટનાને એનરિક ફર્મી નામના વૈજ્ઞાનિકે શું કીધું કે શૃંખલા પ્રક્રિયા શક્ય બને. આ રીતે શૃંખલા પ્રક્રિયા એક ચેઇન બની જાય, શૃંખલા બની જાય. સપોઝ એક યુરેનિયમ ન્યુક્લિયસ છે, એના પર ન્યુટ્રોન આપાત કરવો, પછી આ યુરેનિયમના વિખંડનના અંદર બીજા 4 કે 5 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, એ 5 પાછા બીજા 4 કે 5 નું વિખંડન નિપજાવે, પછી ફરી બીજા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય. એમ સતત દરેક ઉત્સર્જિત ન્યુટ્રોન બીજાને બીજા વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવતા જાય અને ફરીથી વધારે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય અને વધારે ઊર્જા છૂટી પડે. એક પ્રકારની ચેન, શૃંખલા રચાય, જેને ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળ વિચારીએ, જો શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય, તો શૃંખલા પ્રક્રિયાનું નિયંત્રણ શક્ય ન હોય, અનિયંત્રિત હોય, તો ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર ઊર્જા બહાર પડે, જે વિનાશકારી હોય છે. આજે મેં કીધું કે ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા સતત ચાલુ રહે. કેવી રીતે? તો ભાઈ યુરેનિયમ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો પ્રહાર કર્યો, બીજા ઉત્સર્જિત થાય ન્યુટ્રોન, બીજા ન્યુટ્રોન બીજાનું વિખંડન નિપજાવે, વળી ઉત્સર્જિત થાય ન્યુટ્રોન, એ ન્યુટ્રોન આગળ બીજાનું વિખંડન નિપજાવે. તો આ ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા સતત આમ ચાલુ રહે, પણ એ શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય, આપણા નિયંત્રણની બહાર હોય. જો શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય તો ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જિત થાય અને પરિણામે શું થાય? ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર એટલી બધી ઊર્જા ઉત્સર્જાય કે ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર વિનાશકારી પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થાય, ધડાકાભેર ઊર્જા બહાર નીકળી જાય, જે વિનાશકારી છે. આપણે જાણીએ છીએ એટમ બોમ્બ, પરમાણુ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, કેટલી બધી ઊર્જા એમાં સંકળાયેલી હોય છે. તે ધડાકાભેર ઊર્જા બહાર નીકળે છે, જે વિનાશકારી હોય છે. એટલે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય તો ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જિત થાય અને પરિણામે ધડાકાભેર ઊર્જા બહાર નીકળે, જે વિનાશકારી હોય છે. માટે શૃંખલા પ્રક્રિયા પણ અમુક નિયંત્રણમાં હોવી જરૂરી છે. સમજ આગળ. તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની કઈ મુશ્કેલી છે? ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિપજાવવા માટે કઈ મુશ્કેલી છે અને એનું નિવારણ તમે કેવી રીતે કરશો
એ વાત સમજાવો. બીજો અગત્યનો મુદ્દો આ જ ક્વેશ્ચનમાં આવે છે. સમજ્યાના ઘણા બધા મુદ્દા સમજવાના છે. નંબર ફર્સ્ટ પહેલો મુદ્દો આપણો એ છે કે ન્યુક્લિયર વિખંડનમાં મુક્ત થયેલા ન્યુટ્રોન ઝડપી હોય છે. આપણે કીધું કે એક યુરેનિયમ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો પ્રહાર કર્યો એટલે યુરેનિયમ ન્યુક્લિયસમાંથી બીજા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, પણ આ ઉત્સર્જિત ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે, બરાબર. અને તે ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિકર્ણન કર્યા સિવાય વિકર્ણન દ્રવ્યમાંથી બહાર છટકી જાય, બરાબર. અને યુરેનિયમ 92 નું વિકર્ણન કરવામાં ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતા વધુ અસરકારક છે. એક વસ્તુ નક્કી લેવી કે ન્યુક્લિયર વિખંડનમાં મુક્ત થયેલા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી છે. પરિણામે એ ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવ્યા સિવાય વિખંડન દ્રવ્યમાંથી બહાર છટકી જાય. એટલે યુરેનિયમ 92-235 ન્યુક્લિયસનું વિખંડન નિપજાવવા માટે હંમેશા ધીમા ન્યુટ્રોન વધારે જરૂરી છે. કેવા? તો ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતાં વધુ અસરકારક છે. ધીમા ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોન કરતાં વધારે અસરકારક, કેમ કે ધીમા ન્યુટ્રોન વધારે સમય વિખંડન દ્રવ્યમાં રહે અને વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે અને વધારે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, વધારે ઉર્જા ઉત્સર્જિત થાય. માટે યુરેનિયમ 92-235 યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવવા માટે ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતાં વધારે અસરકારક છે. તો ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ મુદ્દો. આ બધું તમને MCQ માં પણ પૂછી શકે. નેક્સ્ટ પોઈન્ટ સમજશું આગળ. આ માટે ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ અંતર્ગોળ હોય. વિખંડિત ન્યુટ્રોન ઝડપી છે એટલે ઝડપીઓ શું થાય? તે વિખંડન દ્રવ્યમાંથી બહાર છટકી જાય, પણ એ ન્યુટ્રોનને વિખંડન દ્રવ્યમાં પકડી રાખવા છે. વધારે સમય એ ન્યુટ્રોન વિખંડન દ્રવ્યમાં રહે એવું કરવું છે, તો એ માટે શું કરવામાં આવે છે ભાઈ? તો ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ, જે ન્યુક્લિયર રિએક્ટર છે એની દિવાલ અંતર્ગોળ બનાવવામાં આવે. કેવી? અંતર્ગોળ બનાવવામાં આવે. અને ન્યુટ્રોન પરાવર્તન કરાવી શકે તેવા દ્રવ્યની બનાવવામાં આવે. આ બધી ઘટના ન્યુક્લિયર રિએક્ટરમાં બને. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે, એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે, એ ન્યુક્લિયર રિએક્ટરમાં બને. અને ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ અંતર્ગોળ હોય, જેથી કરીને આ ન્યુટ્રોન એ ન્યુક્લિયર જે છે રિએક્ટર એની દિવાલ પર આપાત થઈ પરાવર્તન પામી ફરી વિકર્ણન દ્રવ્યમાં પાછા આવી જાય. ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ અંતર્ગોળ સપાટી ધરાવતી હોય તો ન્યુટ્રોન ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ પર આપાત થઈ પરાવર્તન પામી ફરી પાછા વિકર્ણન દ્રવ્યમાં આવી જાય અને વધારે સમય વિકર્ણન દ્રવ્યમાં રહે અને વધારે ન્યુક્લિયસનું વિકર્ણન નિપજાવી શકે. બીજી વાત, યુરેનિયમ 92-235 ના વિખંડનની પ્રક્રિયામાં ઉદ્ભવેલા ન્યુટ્રોન ઝડપી હોય છે. સમજો વાત, યુરેનિયમ 92-235 યુરેનિયમના વિખંડનમાં જે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે તે કેવા હોય છે? ઝડપી ન્યુટ્રોન હોય છે. અને તેની સરેરાશ ઉર્જા 2 MeV જેટલી હોય છે. યુરેનિયમ 92-235 ન્યુક્લિયસના વિખંડનના અંતે ઉત્સર્જિત ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે અને તેમની સરેરાશ ઉર્જા 2 MeV જેટલી હોય છે. કેટલી ઉર્જા? સરેરાશ ઉર્જા એની 2 MeV જેટલી હોય છે. જો ન્યુટ્રોનને ધીમા પાડવામાં ન આવે તો બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કર્યા સિવાય બહાર નીકળી જાય. ઉત્સર્જિત ન્યુટ્રોનને ધીમા પાડવામાં ના આવે તો શું થાય? બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવ્યા સિવાય બહાર ચાલ્યા જાય. વિખંડન દ્રવ્ય ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઉત્સર્જિત ન્યુટ્રોનને ધીમા ન પાડીએ તો એ ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવ્યા સિવાય વિખંડન દ્રવ્યમાંથી બહાર ચાલ્યા જાય, બહાર નીકળી જાય. જો વિખંડનશીલ દ્રવ્યનો જથ્થો ખૂબ વધારે રાખવામાં આવે તો ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા ચાલુ રહી શકે. આ માટે શું કરવું પડે? વિખંડનશીલ દ્રવ્યનો જથ્થો વધારે રાખવામાં આવે તો જ
ન્યુક્લિયસ ઉપર દાવ રાખી શકાય છે. આ માટે વિખંડનશીલ દ્રવ્યનો જથ્થો એટલે કે વધારે યુરેનિયમ ન્યુક્લિયસને ન્યુક્લિયર રિએક્ટરમાં રાખવામાં આવે અને પરિણામે ન્યુક્લિયસ શૃંખલા પ્રક્રિયા ચાલુ રાખી શકાય છે. એટલે આ કહેવાનો શું અર્થ છે કે ન્યુટ્રોનને ધીમા પાડવો પડે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર આપણે આ બધી પ્રક્રિયા થાય શૃંખલા પ્રક્રિયા, ન્યુટ્રોન કણોનું યુરેનિયમ પરમાણુ કરીએ એટલે યુરેનિયમમાંથી બીજા ન્યુટ્રોન સર્જાય. એ ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય તો વિકર્ણન દ્રવ્યમાંથી બહાર ચાલ્યા જાય, પણ તેને બહાર જતા રોકવા હોય તો એને ધીમા પાડવા પડે અથવા તો ન્યુક્લિયર રિએક્ટરની દિવાલ અંતર્ગોળ બનાવવી પડે. પરિણામે શું થાય કે એ ન્યુટ્રોન રિએક્ટરની દિવાલને અથડાઈ પરાવર્તન પામી પાછા વિખંડન દ્રવ્યમાં આવી જાય અને વધારે સમય વિખંડન દ્રવ્યમાં ન્યુક્લિયર રિએક્ટરમાં રહે અને વધારે ને વધારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે અને શૃંખલા પ્રક્રિયા ચાલુ રાખી શકાય. પણ વિખંડિત ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. એટલે ખૂબ જ ઝડપી હોવાથી તે બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા સિવાય ન્યુક્લિયર રિએક્ટરમાંથી વિખંડન દ્રવ્યમાંથી બહાર છટકી જાય છે. એટલે તેનો વધારે સમય વિખંડન દ્રવ્યમાં રહે એવું કરવું પડે અને એ માટે સપાટી અંતર્ગોળ રાખવી પડે વિખંડન દ્રવ્યને. બરાબર? ન્યુક્લિયર જે છે રિએક્ટર સપાટીની અંતર્ગોળ રાખવી પડે. નેક્સ્ટ પોઈન્ટ, એ ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયસ સાથે સ્થિતિસ્થાપક પ્રક્રિયા કરાવીને ધીમા પાડી શકાય. જો આ અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, ઝડપી ન્યુટ્રોન હોય એને હલકા ન્યુક્લિયસ સાથેના સ્થિતિસ્થાપક પ્રક્રિયા કરાવીને ધીમા પાડી શકાય. જે ચેડવિક વૈજ્ઞાનિક છે, જે ચેડવિકે પ્રયોગો પરથી દર્શાવ્યું કે હાઇડ્રોજન સાથેના સ્થિતિસ્થાપક સંઘાતમાં ન્યુટ્રોન લગભગ સ્થિર થાય. વૈજ્ઞાનિક નામ ચેડવિક છે. ચેડવિકે પ્રયોગો કરીને દર્શાવ્યું કે હાઇડ્રોજન સાથેના સ્થિતિસ્થાપક સંઘાતમાં ન્યુટ્રોન લગભગ સ્થિર થાય અને હાઇડ્રોજનનો કે જેમાં પ્રોટોન હોય છે તેને ઊર્જા મળે છે અને ન્યુટ્રોન ધીમા થાય છે. સમજો નેક્સ્ટ પોઈન્ટ અગત્યનો છે. અહીંયા હાઇડ્રોજન કે જેમાં પ્રોટોન હોય છે, આપણને ખબર છે હાઇડ્રોજન જેમાં પ્રોટોન હોય છે તેને ઊર્જા મળે અને ન્યુટ્રોન ધીમા પડી જાય. હાઇડ્રોજન કે જેમાં પ્રોટોન હોય તેને ઊર્જા મળે અને ન્યુટ્રોન ધીમા પડી જાય. આપણને કોણે કીધું? આ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કીધું કે પ્રયોગ પરથી દર્શાવ્યું છે કે હાઇડ્રોજન સાથેના સ્થિતિસ્થાપક સંઘાતમાં ન્યુટ્રોન લગભગ સ્થિર થાય અને હાઇડ્રોજન કે જેમાં પ્રોટોન હોય છે તેને ઊર્જા મળે અને ન્યુટ્રોન ધીમા થાય છે. બરાબર? નેક્સ્ટ પોઈન્ટ, ભાઈ આપણે હમણાં જ વાત કરી કે ન્યુક્લિયર વિખંડનના અંતે સુધી ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય એટલે એ ન્યુટ્રોનને ધીમા પાડવા જરૂરી છે. ન્યુટ્રોન ધીમા પડે તો વધારે સમય ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન દ્રવ્યમાં રહે અને વધારે ને વધારે ન્યુક્લિયસનું વિખંડન નિપજાવે. પણ આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા કેવી રીતે એ વાત સમજીએ આપણે. તો ન્યુટ્રોનને ધીમા પાડનારને મોડરેટર કહેવાય. વિખંડન દ્રવ્યમાં ન્યુક્લિયર રિએક્ટરમાં ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા છે. તો એ ધીમા પાડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. કયા દ્રવ્ય લેવાય? તો પહેલું પાણી, મોડરેટર તરીકે પાણી લેવાય. ભારે પાણી D2O લેવાય, ગ્રેફાઇટ લેવાય, બેરિલિયમ લેવાય. આ બધા શું છે? મોડરેટર કહેવામાં આવે છે. એ શું કરે છે? ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડે છે. ન્યુટ્રોનનું શોષણ કરતા નથી. આ માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર મોડરેટર રાખવામાં આવે છે, જેને કહેવાય મોડરેટર કહેવામાં આવે છે. ભારે પાણી, સામાન્ય પાણી, ગ્રેફાઇટ, બેરિલિયમ, પ્રવાહી સોડિયમ, આ બધા નામ શું છે? મોડરેટર છે, જે ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડે છે પણ ન્યુટ્રોન શોષણ કરતા નથી. સેકન્ડ પોઈન્ટ નંબર 2, શૃંખલા વિખંડન પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા, કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા અને તેની અગાઉની પેઢીમાં ઉપજેલા વિખંડનની સંખ્યાના ગુણોત્તરને ગુણનક અંક કહે છે.
વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની વ્યાખ્યા, ગુણન અંક કોને કહેવાય? ગુણન અંક એટલે શું? વ્યાખ્યા ફરી બોલું, ધ્યાન આપો. શૃંખલા વિકર્ણન પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડની સંખ્યા, શૃંખલા વિકર્ણન પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડની સંખ્યા અને તેની અગાઉની પેઢીમાં ઉપજાવેલા વિખંડની સંખ્યાના ગુણોત્તરને ગુણન અંક કહેવાય છે. આ ગુણન અંક છે ની સંજ્ઞા k છે. ગુણક અંક સંજ્ઞા એની કેપિટલ k છે. અને રિએક્ટરમાં ન્યુટ્રોન વૃદ્ધિ દરનું માપ બતાવે છે. આ ગુણક અંક એ રિએક્ટરમાં ન્યુટ્રોન વૃદ્ધિ દર નું માપ દર્શાવે છે. નેક્સ્ટ પોઈન્ટ, સફળ શૃંખલા પ્રક્રિયા માટે ગુણક અંકનું મૂલ્ય 1 હોવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિભાવવા માટે ગુણક અંક k નું મૂલ્ય 1 હોવું જોઈએ. અને તે જો k = 1 હોય તો રિએક્ટર ક્રિટિકલ થાય થયાનું કહેવાય. જો ગુણક અંકનું મૂલ્ય 1 હોય તો રિએક્ટર ક્રિટિકલ થયાનું કહેવાય. કેવું ક્રિટિકલ થયાનું કહેવાય છે? એટલે કે સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિભાવવા માટે k નું મૂલ્ય 1 હોવું જોઈએ. નહીં કે k નું મૂલ્ય 1 થી વધારે કે 1 થી ઓછું, પણ k = 1 હોય તો રિએક્ટરનું માપ કયું ક્રિટિકલ થયાનું કહેવાય છે. સમજીએ કે k નું મૂલ્ય 1 થી વધુ હોય તો શું થાય, k નું મૂલ્ય 1 થી નાનું હોય તો શું થાય, એ સમજવા પ્રયત્ન કરીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ, k નું મૂલ્ય 1 થી વધુ હોય શું થાય સમજીએ આપણે. જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા વધી જાય, જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા વધી જાય, k > 1 ધારો કે થઈ જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ બની જાય. જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા વધી જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ બની જાય. બરાબર? તેથી વિખંડન પ્રક્રિયા ઝડપી બને અને રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય. રિએક્ટર શું થાય? નો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય. સૌથી પહેલા રિએક્ટર સુપર ક્રિટિકલ બને, વિખંડન પ્રક્રિયા ઝડપી બને અને પરિણામે રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય અને વિસ્ફોટક ધડાકો થાય અને વધુ વિખંડનશીલ દ્રવ્ય નાશ પામે. જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો રિએક્ટર સુપર ક્રિટિકલ બની જાય અને વિખંડન પ્રક્રિયા ઝડપી બને. રિએક્ટર સુપર ક્રિટિકલ બની જાય અને બીજી વાર વિખંડન પ્રક્રિયા ઝડપી બને અને ત્રીજું રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય અને પરિણામે વિસ્ફોટક ધડાકો થાય. રિએક્ટરમાં વિસ્ફોટક ધડાકો થાય અને આપેલ જે દ્રવ્ય છે એનો નાશ પામી જાય. સમજો k > 1 શું થાય? એક તો બને કદ કયો? સુપર ક્રિટિકલ કદ બને. નંબર 2 સેકન્ડ પોઈન્ટ શું કીધું? વિખંડન પ્રક્રિયા ઝડપી બની જાય, વિખંડન મોટા પ્રમાણે થાય અને પરિણામે રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે વધી જાય, વિનાશક ધડાકો થાય, વિસ્ફોટ થાય, ખૂબ જ પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જાય અને વિખંડનશીલ દ્રવ્યનો નાશ પામી જાય. તો આ વાત થઈ k > 1 માટે. હવે વાત કરીએ k <1 માટે. ચલો k <1 બહુ જ ઈઝી છે. જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા ઓછું, k <1, પેલામાં k > 1 હતું. હવે અહીંયા આપણે ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા નાનું હોય તો રિએક્ટર સબ ક્રિટિકલ બની જાય. પેલું સુપર ક્રિટિકલ, k > 1 તો સુપર ક્રિટિકલ કર, વિખંડન પ્રક્રિયા ઝડપી બને, રિએક્ટર પાવર ચરઘાતાંકીય વધી જાય, વિસ્ફોટ થાય. જો k <0 તો રિએક્ટરનું કદ સબ ક્રિટિકલ, કેવું કદ? સબ ક્રિટિકલ. પેલું સુપર ક્રિટિકલ, k <1
सबक्रिटिकल बनी जाए, विकलन प्रक्रिया धीमी થઈ જાય, विकलन प्रक्रिया धीमी થઈ જાય, બરાબર, विकलन प्रक्रिया धीमी થઈ જાય અને રિએક્ટરનો પાવર ચરઘાતના કે ઘટી જાય, सबक्रिटिकल કદ. નંબર 2 વિકલન પ્રક્રિયા ધીમી બની જાય અને નંબર 3 રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે ઘટી જાય અને અંતમાં રિએક્ટર પ્રક્રિયા બંધ થઈ જાય. જો ગુણક અંક k નું મૂલ્ય 1 કરતા નાનું હોય તો રિએક્ટરનું કદ સબક્રિટિકલ કદ બની જાય. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ, વિકલન પ્રક્રિયા ધીમી થઈ જાય, રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે ઘટી જાય અને ત્યાર પછી કહી શકાય કે અંતમાં રિએક્ટર ન્યુક્લિયર પ્રક્રિયા બંધ પડી જશે. તો ત્રણ વસ્તુ અગત્યની, k1, k greater than 1 અને k less than 1. નંબર 3, રિએક્ટરમાં k નું મૂલ્ય, તો રિએક્ટરમાં k નું મૂલ્ય 1 જેટલું રહે તે માટે આનો અર્થ એમ તો કે ન્યુક્લિયર રિએક્ટરમાં ગુણક અંકનું k નું મૂલ્ય 1 રાખવું જરૂરી છે. 1 જેટલું રાખીએ તો રિએક્ટરનું કદ ક્રિટિકલ કદ થઈ જાય અને એમાં કોઈ તકલીફ પડે નહીં. એટલે પરિણામ સ્વરૂપે રિએક્ટરમાં k નું મૂલ્ય 1 જેટલું રહે તે માટે ન્યુટ્રોનનું શોષણ કરી લે એવા દ્રવ્યના ન્યુક્લિયર રિએક્ટરની અંદર વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા દ્રવ્યના કેડમિયમ અને બોરોન દ્રવ્યના સળિયા મૂકેલા હોય છે. એ વધારાના ન્યુટ્રોન શેષ જાય તે ન્યુટ્રોન વધારે ન્યુક્લિયસ વિકલન નિપજાવે અને મોટા પ્રમાણમાં ઊર્જા શેષ થઈ જાય. પણ શું કરવાનું છે કે ગુણન અંક કેનું મૂલ્ય 1 જેટલું બનાવવા માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર બોરોન અને કેડમિયમ દ્રવ્યના સળિયા મૂકેલા હોય છે, જે શું કરે, વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે. બરાબર છે. એટલા માટે તેમાં કેડમિયમ અને બોરોન ના સળિયાને રિએક્ટરમાં વધુ લંબાઈ સુધી રહે તેમ સ્વયં સંચાલિત રાખવામાં આવે છે. એટલે કે વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા દ્રવ્યના બોરોન અને કેડમિયમ સળિયા ન્યુક્લિયર રિએક્ટર રાખવામાં આવે છે અને તે વધુ લંબાઈ સુધી અંદર દ્રવ્યમાં રહે અને આ સળિયાનું સ્થાન સ્વયં સંચાલિત હોય છે. એટલે કેવી રીતે, જો k greater than 1 હોય તો k નું મૂલ્ય 1 કરતા વધારે હોય, બરાબર, તો રિએક્ટરમાં સળિયા લંબાઈ સુધી બહાર આવે. કેવા આવે? બહાર આવે. અને k less than 1 હોય તો સળિયાઓ રિએક્ટરમાં વધુ લંબાઈ સુધી દાખલ થાય. બરાબર. એટલે કે જો ન્યુક્લિયર રિએક્ટરમાં ગુણક અંકનું મૂલ્ય k greater than 1 હોય તો બોરોન અને કેડમિયમના સળિયા ન્યુક્લિયર રિએક્ટરમાંથી બહાર આવે. પણ જો ગુણક અંક k નું મૂલ્ય k less than 1 હોય, કેવું, k less than 1 હોય તો સળિયાઓ રિએક્ટરમાં વધુ લંબાઈ સુધી દાખલ થઈ જાય. k less than 1 હોય તો સળિયાઓ રિએક્ટરમાં દાખલ થાય છે. આમ સમગ્ર ન્યુક્લિયર રિએક્ટિવ પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયર રિએક્ટરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય, લગભગ 10⁶ કેલ્વિન જેટલી ઊર્જા ઉત્પન્ન થાય. તો આટલી મોટી ઊર્જા ઉત્પન્ન થાય તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર મોડરેટર છે, વિકર્ણશીલ દ્રવ્યો છે, એ ઠંડા પાડવા જરૂરી છે. પણ એ ઠંડા પાડવા માટે પ્રવાહી સોડિયમ, પ્રવાહી ગ્રેફાઇટ, બેરિલિયમ જેવા દ્રવ્યોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે શૃંખલા પ્રક્રિયા એટલે શું, સફળતા માટે અને કઈ મુશ્કેલીનું નિવારણ તમે કેવી રીતે કરશો, ખૂબ જ મોટો લાંબો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તમે 2-3 વાર મારો વિડિયો જોશો તો આવડી જશે અને ખાસ 4-5 વાર ક્વેશ્ચન લખીને તૈયાર કરજો. મોટો ક્વેશ્ચન છે, અગત્યનો છે, થોડો લાંબો છે, એટલે ખાસ 4-5 વાર મોડલ લખશો તો બોર્ડની એક્ઝામમાં કોઈ તકલીફ નહીં પડે. અહીંયા લેક્ચરનો વિરામ આપીએ છીએ.